નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનાનું અનાજ વિતરણ અને આની પહેલાંના વિડીયોમાં મેં તમને કદાચ જણાવ્યું હોય કે ના જણાવ્યું હોય, પરંતુ જુલાઈ મહિનાની અંદર એક વસ્તુ, એક અનાજ તમને મળવાનું બંધ થવાનું હતું. તો એ તમે જે છે આજના વિડીયોમાં તમે જોઈ લેજો કે જુલાઈ મહિનાની અંદર, એટલે કે જે છે આ મહિનાની અંદર તમને આ વસ્તુ જે છે હવે બંધ થઈ ગઈ છે. આ વસ્તુ તમને મળવાપાત્ર રહેશે નહીં. તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના જ છીએ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને, પીએચએચ રેશન કાર્ડ ધારકોને, અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જુલાઈ મહિનાની અંદર કેટલું રેશન મળશે અને કઈ કઈ વસ્તુ આ મહિનાથી તમને જે છે મળવાની નથી, બંધ થઈ ગઈ છે. તો વિડીયો સમગ્ર જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ પીએચએચ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડનું અને એનએફએસએ નું રેશન કાર્ડ જે લોકો પાસે હોય, એનએફએસએ રેશન કાર્ડ ધરાવતા હોય, એ લોકોને છે વ્યક્તિ દીઠ જે છે અનાજ મળતું હોય છે. ઘરમાં જેટલા સભ્યો હોય એ સભ્યોની સંખ્યા પ્રમાણે જે છે અનાજ મળતું હોય છે. તો આ મહિનાની અંદર, જુલાઈ મહિનાની અંદર તમે અહીંયા પહેલાં તો સૌપ્રથમ તમને કેટલું અનાજ મળશે એ જોઈ લો. તો પીએચએચ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને અહીંયા તમે જોઈ શકો છો. એનએફએસએ પીએચએચ ઘઉંની વાત કરીએ તો 8 કિલો, અને એ પણ જે છે વિના મૂલ્યે. એટલે કે આ રેશન કાર્ડની અંદર 4 સભ્યો છે તો એક સભ્ય દીઠ જે છે ઘઉં જે છે 2 કિલો મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો તમને ઘઉં. એ રીતે જે છે એક સભ્ય દીઠ તમારા ઘરમાં જો 5 મેમ્બર હશે તો તમને જે છે 10 કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો પીએચએચ ફોર્ટિફાઈડ ચોખા. તો એ જે છે એક વ્યક્તિ દીઠ જે છે 3 કિલો તમને મળવાપાત્ર રહેશે. એટલે કે 4 તેરીને 12 વ્યક્તિ દીઠ તમને 3 મળશે. અહીંયા જે છે 4 સભ્યો છે માટે અહીંયા જે છે 12 કિલો મળે છે, અને એ પણ જે છે વિના મૂલ્ય. અને ત્યારબાદ જે છે ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો, અને જે છે 1 રૂપિયાના ભાવે. તો આ મહિનાની અંદર ખાસ કરીને ચણાની દાળ તમને મળતી હતી, આખા ચણા મળતા હતા, તો એ બંધ થઈ ગયું છે. સરકાર પાસે એનો સ્ટોક નહોતો. આની પહેલાં મેં તમને જણાવ્યું હોય કે ન જણાવ્યું હોય, પણ એક આની પહેલાં ન્યૂઝ આવી ચૂક્યા હતા કે જુલાઈ મહિનાથી જે છે રેશન કાર્ડ ધારકોને જે છે અનાજમાં ચણાની દાળ જે મળતી હતી, એ ચણાની દાળ અને જે છે ચણા, આખા ચણા જે છે તમને જે પૈસામાં મળતું હતું એ જે છે હવે મળવાપાત્ર રહેશે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મહિને તમને જે છે ચણાની દાળ કે આખા ચણા જે છે એ મળતા હતા એ મળશે નહીં. તમે કોઈ પણ રેશન કાર્ડ ધારકો હોય, આગળ પણ તમે જોઈ લેજો કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ મળશે નહીં, અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય તો એને પણ જે છે મળવાપાત્ર રહેશે નહીં. તો ખાસ કરીને જુલાઈ મહિનામાં જે છે આ વસ્તુ તમને મળવાની નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે બીપીએલ રેશન કાર્ડ ધારકોને, તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે વસ્તુ જે છે પોતાના ઘરના સભ્યો પ્રમાણે જે છે એ મળતી હોય છે. તો અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો પીએચએચ ઘઉં. તો પીએચએચ ઘઉં જે છે અહીંયા 10, એક વ્યક્તિ દીઠ અહીંયા જે છે 5 સભ્યો છે તો એક વ્યક્તિ દીઠ જે છે 2 કિલો મળતા હોય, તો અહીંયા તમે જોઈ શકો છો 10 કિલો. ત્યારબાદ જે છે ચોખા પણ જે એનએફએસએ અને પીએચએચ રેશન કાર્ડ ધારકોને જે મળે છે એમ બીપીએલ રેશન કાર્ડ ધારકોને સભ્ય દીઠ મળતા હોય છે. તો અહીંયા 5 સભ્યો છે તો અહીંયા તમે 5 તેરીને 15, અહીંયા તમે જોઈ શકો છો એક સભ્ય દીઠ જે છે 3 કિલો મળવાપાત્ર રહેશે. અને આ બંને જે છે ઘઉં અને ચોખા વિના મૂલ્ય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે મળતો હોય છે ફાયદો, એ છે ખાંડ. તો બીપીએલ ખાંડ તમે જોઈ શકો છો બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળતી હોય છે, અને અહીંયા તમે જોઈ શકો છો 1 કિલો અને 750 ગ્રામ, અને 22 રૂપિયાના ભાવે પ્રતિ કિલો જે છે એનો ભાવ જે છે 22 રૂપિયા રહેશે. ત્યારબાદ જે છે મીઠું, તો એ તો બધાને મળતું જ હોય છે એ પ્રમાણે 1 કિલો અને 1 રૂપિયાના ભાવે. તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે જુલાઈ મહિનાની અંદર માત્ર ને માત્ર આટલી જ વસ્તુ મળવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે રેશનની અંદર, જે રેશન કાર્ડની અંદર વધારે ફાયદો થતો હોય છે, તો એ રેશન કાર્ડ એટલે કે અંત્યોદય રેશન કાર્ડ, અંત્યોદય કોમોડિટી. તો એની અંદર આપણે વાત કરીએ તો એનએફએસએ અંત્યોદય જે લોકો પાસે રેશન કાર્ડ હોય તો એ લોકોને જે છે રેશન કાર્ડ પ્રમાણે જે છે મળતું હોય છે. એક રેશન કાર્ડ પ્રમાણે એને જે છે ઘઉં જે છે 15 કિલો, અને ચોખા જે છે એ લોકોને જે છે 20 કિલો. એ લોકોને જે છે એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે કાર્ડ દીઠ જે છે જે જથ્થો જે છે મળતો હોય છે. તો અહીંયા ચોખા જે છે 20 કિલો મળવાપાત્ર રહેશે, અને ઘઉં જે છે 15 કિલો મળવાપાત્ર રહેશે, અને એ પણ જે છે વિના મૂલ્ય. ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ ખાંડ મળતી હોય છે. તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે 1 કિલો ખાંડ અને 15 રૂપિયાના ભાવે જે છે આ જુલાઈ મહિનાની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે 1 કિલો અને 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો ખાસ કરીને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે જુલાઈ મહિનાની અંદર જે છે ચણાની દાળ જે મળતી હોય છે, એ દાળ અને જે છે આખા ચણા જે તમને મળતા હતા, તો એ જે છે સરકાર પાસે સ્ટોક જ નથી.
તો તમને જે છે આ મહિને મળવાપાત્ર રહેશે નહીં. તો જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને આ જે છે વસ્તુ તમને મળવાપાત્ર રહેશે નહીં. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે આટલી વસ્તુ તમારા રેશન કાર્ડના પ્રકાર પ્રમાણે મળવાપાત્ર રહેશે. તો રેશન કાર્ડ ધારકોને અગાઉ જે ન્યૂઝ આવ્યા હતા કે રેશન કાર્ડ ધારકોને જે છે ચણાની દાળ મળવાપાત્ર રહેશે નહીં જુલાઈ મહિનાની અંદર, સ્ટોક જે છે એનો પૂરો થઈ ગયો છે. તો એ પ્રમાણે તમે જોઈ લીધું કે જુલાઈ મહિનાની અંદર તમને જે છે એ વસ્તુ મળશે નહીં. તો આશા રાખું છું કે જુલાઈ મહિનાની અંદર તમને આ જે રેશનનો જથ્થો મળશે એના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.